सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। वक्त्रेन्दुभिर्दिक्षुतमोहरद्भिः वेदार्थसारामृतमुद्गिरन्तं वाणीभुजाश्लिष्टमभीष्टसिद्ध्यै तं ब्रह्मविद्यादिगुरुं प्रपद्ये। यद्वाक्यामृतपायिनां प्रतिपदं सत्यं सुधानीरसा यद्वाक्यार्थविचारणादभिमतः स्वर्गोऽपि कारागृहम्। यद्वाणी विशदात्मपूर्णमनसां तुच्छं जगत्तुलवत् तस्मै श्रीगुरवे वसिष्ठमुनये नित्यं नमस्कुर्महे। यस्यार्षं प्रथिता जगत्त्रयहिता सा वेदमाता परा यश्चक्रे तपसा वशे सुरगणान् अन्यच्छुश्रूक्षुर्जगत् तं बोधाम्बुनिधिं तपस्विमुकुटालङ्कारचिन्तामणिं विश्वामित्रमुनिं शरण्यमनघं भूयो नमस्याम्यहम्। श्रुत्या ब्रह्मैव रामः प्रकटितमहिमा येन तस्मै वसिष्ठः यस्सीतां ब्रह्मविद्यामिव सदति पुनः सत्यशुद्धां किलादात्। यद्वाणी मोहमूलं शमयति जगदानन्दसन्दोहदोग्ध्री तस्मै वाल्मीकये श्रीगुरुतमगुरवे भूरिभावैर्नता स्मः। पूर्णानन्दस्वभावस्वजनहितकृते माययोपात्तकायः कारुण्यादुद्धिदिशुर्जनमनवरतं मोहपङ्खे निमग्नम्। आविश्यान्तर्वसिष्ठं भैरपि कलयन् शिष्यभावं वितेने यस्संवादेन शास्त्रामृतजलधिममुं रामचन्द्रं प्रपद्ये। दिवि भूमौ तथाकाशे बहिरन्तश्च मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। અહીં ભગવાનના અવતારનું પ્રયોજન જુદું કહ્યું છે. પૂર્ણાનંદ સ્વભાવ જે સ્વયં પૂર્ણ આનંદ સ્વરૂપ છે. સ્વજનહિત કૃતે માયા ઉપાત્તકાય સ્વજન એટલે પોતાના ભક્તોના કલ્યાણથી પ્રેરાઈને જેણે માયાથી દેહ ધારણ કર્યો છે. કારુણ્યાદ ઉદ્ધિશુર જનમ અનવરતમ મોહપંકે નિમગ્નમ. પોતાના ભક્તો પર કૃપા કરવા માટે કઈ રીતે? જનમ અનવરતમ મોહપંકે નિમગ્નમ. તો એમના જે ભક્તો છે સતત મોહપંકે નિમગ્નમ મોહરૂપી કાદમાં જે લોકો ખૂંપેલા છે અનવરતમ સતત એવા ભક્તોનો ઉદ્ધાર કરુણાથી પ્રેરાઈને એવા ભક્તોનો ઉદ્ધાર કરવા માટે જેમણે આ પ્રકારે જન્મ લીધો અને પછી શું કર્યું? આવિશ્યાંતર વસિષ્ઠમ. પોતે મહર્ષિ વસિષ્ઠમાં પ્રવેશ કર્યો. બહિરપી કલેન શિષ્યભાવમ તેને અને બહાર એ પોતે જ વસિષ્ઠ ઋષિના શિષ્ય રૂપે રહ્યા. વસિષ્ઠ ઋષિના અંતરમાં પ્રવેશ કર્યો અને એ રીતે વસિષ્ઠ દ્વારા એમણે બોધ કર્યો. શિષ્ય રૂપે પોતે એમની પ્રગટ થયા અને શિષ્ય ભાવે બોધ ગ્રહણ કર્યો. આ શેને માટે કર્યું? યસ સંવાદેન શાસ્ત્રામૃત જલધિમ અમુમ.
અમુક શાસ્ત્ર અમૃત જલધિમ, આ શાસ્ત્રરૂપી એટલે કે યોગ વાસ્ય શાસ્ત્રરૂપી જલ અમૃત જલધિ, અમૃતનો સમુદ્ર જે છે પોતાની સાથેના સંવાદથી વશિષ્ઠમાં રહેલા પોતે અને શિષ્ય રૂપે રહેલા પોતે એ બેના સંવાદથી આ શાસ્ત્ર અમૃત જલધિમ, શાસ્ત્રરૂપી અમૃત છે એનો સમુદ્ર છે, એ સંવાદથી એમણે આ પ્રકારે વિતયને કલ શિષ્ય અમુમ રામચંદ્ર પ્રપદ્યે, એમણે એ સાગરનો વિસ્તાર કર્યો અને એવા ભગવાન રામચંદ્રજીને હું શરણાગત છું, હું શરણ લઉં છું. એ વિતયને વિસ્તાર કર્યો. આમ એમણે શાસ્ત્રનો વિસ્તાર કર્યો આ સંવાદ રૂપે. એવા ભગવાન રામચંદ્રજીને હું શરણાગત છું. તો અહીંયા રામલલાનો જન્મ આવા પ્રકાર, આવા પ્રયોજનથી થાય. અહીં વશિષ્ઠ ઋષિ શમ એટલે કે મનની શાંતિનું વર્ણન કરી રહ્યા છે. અને એ પ્રક્રિયામાં શાંત મનની પરમ શાંતિ જે અનુભવ કરે છે એવા શાંત મહાપુરુષનું વર્ણન કરી રહ્યા છે. એ શાંતિનો અર્થ ખરેખર તો આત્મનિષ્ઠા જ કરવાનો છે. વડે તો જે પ્રકારે શાંત મહાપુરુષનું વર્ણન થઈ રહ્યું છે એ પ્રકારે તો એ આત્માની શાંતિમાં જ નિષ્ઠ હોવા જોઈએ. માત્ર માનસિક શાંતિ નહીં, કે શાંતિ એક તો મનનું પણ અવસ્થા છે જે અત્યંત ઇચ્છનીય છે. છેવટની શાંતિ છે પોતાના સ્વરૂપભૂત શાંતિ. ને કદાચ મનમાં એવી પૂર્ણ શાંતિ ન પણ હોય તો પણ અજ્ઞાની મહાપુરુષો આ સ્વરૂપભૂત શાંતિમાં નિષ્ઠ હોય છે. યાની દુઃખાની યા તૃષ્ણા દુસ્સહ એ દુરાધય, જે દુઃખ છે, સહન કરવી કઠિન તૃષ્ણા છે, બધી માનસિક ચિંતાઓ છે, તત્સર્વમ શાંત ચેતસ્સુ તમો અર્કેશુ નશ્યતિ. જેવી રીતે સૂર્યની અંદર અંધકાર છે નષ્ટ થઈ જાય તેવી રીતે આ બધા દુઃખ છે, તૃષ્ણા છે, આદિ વ્યાધિ ઉપાધિ છે, બધું જ શાંત ચિત્તમાં આવી રીતે નષ્ટ થઈ જાય. શાંત ચિત્તમાં નષ્ટ થઈ જાય કે નષ્ટ થાય ત્યારે શાંત ચિત્ત થાય, પ્રશ્ન છે. શાંત ચિત્ત વ્યક્તિ થઈ કેવી રીતે? જ્યાં સુધી મનમાં આવી જાતનું દુઃખ હોય, તૃષ્ણા હોય કે આધિ હોય, માનસિક ચિંતાઓ હોય, ત્યાંથી મનમાં શાંતિ હોય જ નહીં. એટલે આ બધું વાસ્તવમાં સમી જાય ત્યારે જ મન શાંત થાય. દુઃખ કહો, ચિંતાઓ કહો અને તૃષ્ણા કહો, જ્યાં સુધી આવું મનમાં હોય ત્યાં સુધી મન શાંત જ હોય. એટલે એમ કહી શકાય કે શાંત પુરુષમાં આ બધી વસ્તુઓને શાંત કરવાની, બધાને સમાવવાની ક્ષમતા છે. અથવા તો માણસ શાંત થઈ શકે જ્યારે આ બધા એમાં શમી જાય, બધાનો આ બધાનો નાશ થઈ જાય. માતરીવમ પરમ યાંતિ વિષમાણી મૃદુની ચ વિશ્વાસમિહ ભૂતાની સર્વાણી શમશાલિની. સર્વાણી ભૂતાની વિશ્વાસમિહ યાંતિ. બધા જ પ્રાણીઓ છે એ બધા લોકોને આમાં વિશ્વાસ છે. કોના પર વિશ્વાસ છે? શમશાલિની. શમ જેનો સ્વભાવ થઈ ગયો છે એવા મનુષ્ય પર બધા લોકો એવો જ વિશ્વાસ છે જેવો પ્રાણીઓને પોતાની માતા પર હોય એવો વિશ્વાસ બધા પ્રાણીઓને આવા મનની શાંતિ ધરાવનાર મહાપુરુષમાં હોય છે. બધા જ પ્રકારના જીવો વિષમાની મૃદુની છે, મૃદુ હોય, વિષમ હોય, ક્રૂર હોય, આ બધા જ જીવો હોય. બધા પછી જીવનો સ્વભાવ ગમે તે હોય
માતા હોય એટલે બધી વસ્તુ એ જીવો બધા શાંત થઈ જાય. અને તે રીતે આ બધા જ પ્રાણીઓ પણ આ શાંત મહાપુરુષને પ્રાપ્ત કરીને એ પણ વિશ્વાસ પ્રાપ્ત કરે, શાંત થઈ જાય. રસાયણ પાનેન લક્ષ્માલિંગનેન ચ સ્વર્ગમાં ઇન્દ્ર બની જાઓ અને અમૃતનું પાન કરો, અથવા વૈકુંઠમાં તમે વિષ્ણુ બની જાઓ અને એ પ્રકારનો ભોગ ભોગવો. ન થતા સુખમ આપનારી, તો એ પ્રકારનું સુખ નથી પ્રાપ્ત. ઇન્દ્ર કે ભગવાન વિષ્ણુ પણ એ પ્રકારનું સુખ નથી પ્રાપ્ત કરી શકતા જો આ મહાપુરુષ સમય એટલે શાંતિથી પ્રાપ્ત કરે. અર્થાત મન સંપૂર્ણ શાંત થયું એટલે આત્મનિષ્ઠ થઈ ગયો. આ મન છે જ આત્માની શાંતિને અભિવ્યક્ત કરતું હોય. આત્મા તો આનંદ સ્વરૂપ છે જ, પણ મન જેમ જેમ શુદ્ધ થાય, શાંત થાય, એવું તળાવનું જળ છે એના તળિયાને અભિવ્યક્ત કરે તે રીતે આ શાંત મન પણ પોતાના અધિષ્ઠાન રહેલા આનંદ સ્વરૂપ આત્માને અભિવ્યક્ત કરે. એ અનંત સુખ છે. બાકીના બધા જ જીવો એને એક અંશમાં જ સંતુષ્ટ હોય છે. એ બધા જીવોમાં ઇન્દ્ર પણ આવી ગયા અને વિષ્ણુ પણ આવી ગયા. એટલે કે એ કક્ષાએ પહોંચેલા હોય તો પણ વિષય સુખ પ્રાપ્ત, એ વિષય સુખ તો આ આત્માનંદના એક અંશ માત્ર જ છે. વ્યવહારની વાત કરે છે. શ્રુત્વા સ્પૃષ્ટ્વા ચ દૃષ્ટ્વા ચ ભુક્ત્વા ઘ્રાત્વા શુભાશુભમ. આમ શ્રોત્રેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, આ ઇન્દ્રિયો દ્વારા ભિન્ન ભિન્ન વિષય છે. શુભાશુભમ, આવા પ્રિય અપ્રિય વગેરે વિષયોનો અનુભવ કરવા છતાં પણ ન શિક્ષતી. આ ઇન્દ્રિયો દ્વારા પ્રિય વિષયનો અનુભવ કરવાથી જેનામાં હર્ષનો આવેગ જન્મતો નથી, કે અપ્રિય વિષયનો અનુભવ કરવાથી જેનામાં ગ્લાનિ જન્મતી નથી, એને શાંત કહેવાય. અર્થાત જેના મનમાં હર્ષ કે વિષાદ એ પ્રકારના તરંગો ઉઠતા જ નથી. એ બધા કહ્યું ને આગળ કે જેમ બધું માથાની અંદર બધી વસ્તુ શાંત થાય તો એમાં બધું શાંત થઈ ગયું. બધી તૃષ્ણાઓ, બધી ઈચ્છાઓ. તુષાકર બિંબાચ્છમ મનોયસ્થ નિરાકુલમ. તુષાકર એટલે ચંદ્ર, ચંદ્રના બિંબ જેવું અત્યંત શુદ્ધ આહ્લાદક જેનું મન છે, નિરાકુલમ, બધા આકુળતાથી વ્યાકુળતાથી મુક્ત છે. ક્યારે? મરણોત્સવ યુદ્ધેશુ. મરણ હોય તો શોક ના જન્મે, યુદ્ધ હોય, ઉત્સવ હોય તો હર્ષ ના જન્મે, યુદ્ધ હોય તો ભય ના જન્મે. ટૂંકમાં કોઈ પણ સંજોગો હોય તો હર્ષ, ભય અથવા તો ક્રોધ આ પ્રકારના આવેગો જેનો જન્મતા જ નથી. ગમે તે સંજોગો હોય એને શાંત કહેવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ 88મા પાન પર 66મા શ્લોકમાં. સમસ્ય આનુષંગિકમ ફલાંતરમ આહ. આ સમય એટલે મનની શાંતિના જે ફળ હતા એ તો આપણે કયા, પણ જોડે જોડે આનુષંગિક એને અનુસરીને આવનારા ફળની વાત કરે છે. 66મા શ્લોકમાં કહે છે એટલે આશ્રમ ધરાવનાર મનુષ્યને જે બીજું બહારનું જેને આડ ફળ કહેવાય, બાય પ્રોડક્ટ કહેવાય, એવી જાતનું ફળ પણ મળે. તપસ્વીષુ બહુજ્ઞેષુ યાજકેષુ નૃપેષુ ચ બલવત્સુ ગણાઢ્યેષુ સમવાનેવ રાજતે. સમવાન એવ રાજતે. સમ ધરાવનાર
અત્યંત શાંત મહાપુરુષ છે. અને આ શાંતિ માત્ર કોઈ મનની અવસ્થા ન હોય, આ શાંતિ વાસ્તવમાં તો આત્માની જ અવસ્થા હોય. એટલે આપણે એને જ્ઞાનનિષ્ઠ મહાપુરુષ સમજવો જોઈએ. એ જ આ પ્રકારની શાંતિ અનુભવી શકે, એ જે શાંતિ બધા પ્રકારના આયોગોથી રહિત છે. આવો શાંત મહાપુરુષ છે એ શોભાયમાન છે, રાજતે, એ પ્રકાશે છે, શોભાયમાન છે, તરી આવે છે બધામાં. તપસ્વીશું, બધા ઘણા તપસ્વીઓ હોય. બહુજ્ઞેશું, બધા વિદ્વાન હોય. બહુજ્ઞેશું, બહુ જાણનારા વિદ્વાનો હોય. યાજક, ખૂબ બધા યજ્ઞ કરાવનાર હોય, યાજક હોય. નૃપેશું છે, અરે ભાઈ રાજાઓ હોય. આ દૃષ્ટાંત આપ્યા કે જે બધા પોતાની સાધનાને કારણે વાસ્તવમાં બધા પ્રકાશમાન હોય, તેજસ્વી હોય, તપસ્વી હોય, ખૂબ યજ્ઞો કરાવનારા હોય, યાજક હોય, યજ્ઞ કરનારા હોય, રાજાઓ, વિદ્વાનો, આ બધા સ્વયં પોતાની સાધનાને કારણે તેજસ્વી છે. પરંતુ આ બધા તેજસ્વી પુરુષોમાં પણ અહીં સમવાન છે એ બધામાં ચડી આવે છે, બધામાં તરી આવે છે. રાજતે બલવત્સુ ગુણાઢ્યેશુ, બધા બળવાન લોકો હોય. ગુણાઢ્યેશુ, બધા ખૂબ સદગુણ ધરાવનારા હોય. એ બધામાં પણ આ શાંત પુરુષ છે એ પ્રકાશમાન છે, રાજતે, તરી આવે છે. એટલે આને આડ ફળ કહ્યું. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ આ આનુષંગિક ફલમ, આ સમનું સીધે સીધું ફળ નથી. બસ સમવાનું એટલે આ બધું પણ આનુષંગિક અને અનુસરીને આ પ્રકારનું ફળ મળે કે બધામાં તરી આવે, બધામાં જ વિરાજમાન હોય, બધામાં પ્રકાશમાન હોય. આગળ કે સમસ્યા મહાફલમ દર્શયન મહાનુભાવ ગૃહીતતા તસ્તે અનુષ્ઠેયતામાં. પછીના શ્લોકમાં કહે છે સમસ્યા મહાફલમ દર્શન. આ સમ છે, સમ એટલે મનની શાંતિ, એટલે કે આત્મનિષ્ઠા, એવું સમજવાનું અહીંયા આગળ. એટલે મહાન ફળ છે એ દર્શાવે છે પછીના શ્લોકમાં. અને કહે છે કેવી રીતે મહાપુરુષો આ મહાનુભાવ ગૃહીત થયા. મહાનુભાવો છે એ અનુગ્રહણ કરે, એટલે કે મહાનુભાવો છે એ અનુસરણ કરે છે. મહાનુભાવો પણ આ પ્રકારે શાંત થવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે. અને માટે આપણે પણ એનું અનુષ્ઠાન કરવું જોઈએ, આ પ્રકારના શમનું. એ 67મા શ્લોકમાં કહે છે સમમ મહામૃત મહાર્ય માર્ય ગુપ્તમ, સમમ મહામૃત મહાર્ય માય ગુપ્તમ, પરમવલંબ્ય પદમ પવલવ્ય પરમ પદમ પ્રયાતા, રઘુતનયઃ મહાનુભાવાઃ, ક્રમમનુપાલય સિદ્ધયે તમેવ. વખાણ કરેલ ક્યાં સુધી? સમમ અમૃતમ. આ સમ એટલે શાંતિ, એટલે વાસ્તવમાં શાંત સ્વરૂપ આત્મા. આ સમરૂપી અમૃત જે છે, મનની શાંતિરૂપી અમૃત છે. અમૃત કેમ છે? કારણ કે એ શાંતિમાં આપણા આત્માનો આનંદ અનુભવતા હોઈએ છીએ. આનંદને જ અમૃત કહેવાય. ખરેખર તો સમરૂપી અમૃત છે. મહાર્યમ આહાર્ય, અમૃતમ આહાર્યમ, જેનું અપહરણ ના કરી શકાય. એવું છે પેલું અમૃત છે ને, એ તો બીજા લોકો ઝૂંટવીને લઈ જાય. એ જ્યારે અમૃત છે એનો કલશ નીકળ્યો ક્ષીર સમુદ્રના મંથન પછી, અને પછી ભગવાન ધન્વંતરીના રૂપમાં કલશ લઈને આવ્યા, તરત પેલા અસુર ઝૂંટવીને ભાગી ગયા. એ પેલું જે અમૃત છે ને
એ તો અપહરણ કહી શકાય, ઝૂંટવી લેવાય, લઈ લેવાય. આ જે આત્મ સ્વરૂપરૂપી જે શાંતિ છે એ સમરૂપી અમૃત છે. આહાર્યમ જેનું અપહરણ ના કરી શકાય, જે લઈ ના લેવાય. આહાર્યમ હંતુમ અયોગ્યમિતિ મહાનુભાવાતુ અન્યેન આહાર્યમ. જે મહાભાવા છે તે અન્ય જેનું હરણ ના કરી શકે એ પ્રકારનું અમૃત જે છે એમાં નિષ્ઠા હોય છે. આત્મરૂપી શાંતિરૂપી અમૃત છે ને. સમમ અમૃતમ આહાર્યમ આર્યગુપ્તમ. આર્યગુપ્ત વિદ્વદ રક્ષિતમ. આર્ય એટલે આમ તો ઉચ્ચ કુળમાં જન્મેલાને આજે કહેવાય, પણ એ કહેવામાં આવ્યું આર્યગુપ્તમ વિદ્વદ રક્ષિતમ. વિદ્વાનો જેનું રક્ષણ કરે છે એવો અમૃત છે સમરૂપી અમૃત. સમમ અમૃતમ આહાર્યમ આર્યગુપ્તમ આટલા વિશેષણ આપવામાં આવ્યા. પરમ જે સર્વોત્કૃષ્ટ છે, અવલંબ્ય પરમપદમ પ્રયાતા. આ પ્રકારના સમનું અવલંબન કરીને એનો આશ્રય લઈને એ પરમપદને પ્રાપ્ત કરેલા છે. રઘુતને યથા મહાનુભાવ પરમપદમ પ્રયાતા. જે પ્રકારે મહાનુભાવો આ સમરૂપી અમૃત છે જેનું હરણ ના કરી શકાય, જે બધા વિદ્વાનો વડે રક્ષિત છે અને જે પરમ છે સર્વશ્રેષ્ઠ છે, એનું અવલંબન લઈને મહાનુભાવો પરમપદને પ્રાપ્ત થયેલા છે. હે રઘુ, તને આપનું અનુસરણ કરો. અને અર્થવાદ કહેવાય. આપણે એની સ્તુતિ કરવામાં આવી, પ્રશંસા કરવામાં આવી કે મહાનુભાવો આ પ્રકારનું અમૃત પ્રાપ્ત કરેલું છે. પ્રશંસા કેમ કરવામાં આવી? જેથી આપણને પણ પ્રાપ્ત કરવાનું એ પ્રોત્સાહન મળે. એટલે રામચંદ્રજીને એટલે બધા શ્રોતાઓને આ પ્રકારનું અમૃત પ્રાપ્ત કરવાનું પ્રોત્સાહન મળે એટલા માટે સ્તુતિ કરવામાં આવી, પ્રશંસા કરવામાં આવી. શાસ્ત્રમાં અર્થવાદ કહે છે. રઘુતનય યથાનુ મહાનુભાવા. જેમ મહાનુભાવો આ પ્રકારના અમૃતનો આલંબન લઈને પરમપદને પ્રાપ્ત થયા હતા, આપ પણ ક્રમમ અનુપાલય. તમે એવા ક્રમ અનુપાલય સિદ્ધે. આપ પણ એ સિદ્ધિ પ્રાપ્ત એને એ અમૃતને પ્રાપ્ત કરવા માટે પરમપદ પ્રાપ્ત એ સિદ્ધ એટલે એ પરમપદની પ્રાપ્તિ માટે આ પણ તમે એવા ક્રમ અનુપાલય. આપ પણ એ જ કર્મ છે એ ક્રમનું પાલન કરો. જે ક્રમનું પાલન કરીને મહાનુભાવો આવું અમૃત પ્રાપ્ત કરીને પરમપદને પામ્યા હતા. હે રઘુનંદન, આપ પણ એ ક્રમનું પાલન કરો. કયો ક્રમ છે? સમલક્ષણ ઉપાયમ અથવા સમ વિચાર સંતોષ ધ્યાનાદિના ક્રમ અનુપાલય અનુતિષ્ઠ ઇત્યર્થઃ. ક્યાં તો સમરૂપી ઉપાયનું અનુષ્ઠાન કરો અથવા તો સમ વિચાર સંતોષ ધ્યાન ક્રમથી આ પ્રકારનું તમે અનુપાલન કરો તો અન્ય મહાનુભાવોની જેમ આપ પણ પરમપદને પ્રાપ્ત કરશો. સમ વિચાર સંતોષ ધ્યાનાદિના આ ક્રમ કયો પ્રકારનો છે? સમજ અને સાધન હોય, પછી વિચાર આવે, પછી સંતોષ આવે, પછી ધ્યાન આવે, કે સમ ધ્યેય છે કે સમ સાધન છે? સમ સાધ્ય છે. આમ તો સમને સાધ્યરૂપી અહીંયા આગળ પ્રસ્તુત કરવામાં આવ્યું. એટલે
એમ કહે કે વિચાર, સંતોષ, ધ્યાન આ પ્રાપ્ત કરવાના સાધનો છે. સમાધિના મધ્યે સમમ વિસ્તારાદ આખ્યાય, એટલે આ ચાર વસ્તુનું વર્ણન કરશે મહર્ષિ વસિષ્ઠ. સમ, વિચાર, સંતોષ અને ધ્યાન. એમાં આ શ્લોકમાં સમનું વિસ્તારથી વર્ણન કર્યું. જે ધ્યેય છે એ કહ્યું ખરું. મોક્ષદ્વારે દ્વારપાલા ચત્વાર પરિકીર્તિતા આગળ કહ્યું 47મા શ્લોકમાં કે મોક્ષના દ્વારમાં ચાર દ્વારપાળ છે. મોક્ષના દ્વાર પર 47 શ્લોકમાં સમો વિચાર સંતોષ ચતુર્થ સાધુ સંગમ. સમ, વિચાર, સંતોષ અને સાધુ સંગમ આ ચાર જે છે એ મોક્ષના દ્વારપાળ છે એવું કહ્યું. તો એમાં સમથી પ્રારંભ થયો એટલે સમાધિના મધ્ય. ટૂંકમાં મોક્ષના જે દ્વારપાળ છે એ ચારમાં સમનું વિસ્તારથી વર્ણન થઈ ગયું. વિચાર, સંતોષ અને સાધુ સંગમ બીજા 3 દ્વારપાળ છે એનું વર્ણન થશે હવે. વિચારમ પ્રસ્તાવયતી સમ, વિચાર, સંતોષ, સાધુ સંગમ. તો સમનું વર્ણન થયું, હવે વિચારનું વર્ણન થશે. એટલે મોક્ષ માટે આ 4 દ્વારપાળ છે. સમ પણ એક દ્વારપાળ છે અને હવે બીજા દ્વારપાળનું વર્ણન કરે છે. શાસ્ત્રીય પંચમી શ્લોક હવે જેના 5 શ્લોકમાં વિચાર નામના દ્વારપાળનું વર્ણન કરે છે. એટલે મોક્ષ ધ્યેય થયું અને સમ, વિચાર, સંતોષ, સાધુ સંગમ એના સાધન થયા. તો 68મા શ્લોકમાં કહે છે શાસ્ત્રાવબોધામલયા ધિયા પરમપૂતયા કર્તવ્યઃ કારણજ્ઞેન વિચારો નિશમાત્મનઃ. આ શ્લોકની બહુ લાંબી વ્યાખ્યા છે. અન્યત્ર અહીંયા તો સરળ વ્યાખ્યા છે. શાસ્ત્ર અવબોધ અમલયા ધિયા. ધિયા બુદ્ધિ વડે. કેવી બુદ્ધિ છે? શાસ્ત્ર અવબોધ અમલયા. શાસ્ત્રના અવબોધથી જે મળથી રહિત એ શુદ્ધ થઈ છે. પરમપૂતયા જે પરમ પવિત્ર છે એવી બુદ્ધિ વડે શાસ્ત્રના અવબોધથી નિર્મળ બનેલી અને પરમ પવિત્ર એવી બુદ્ધિ વડે કારણજ્ઞેન વિચાર કર્તવ્ય. કારણનું જ્ઞાન ધરાવનાર વિદ્વાને અનિશમ દિવસ રાત આત્મન વિચાર કર્તવ્ય. આત્માનો વિચાર કરવો જોઈએ. આ ટીકા વાંચું છું પહેલા. આદૌ ઈશ્વરાર્પિત કર્મ ભી પરમપૂતયા. પહેલું પગથિયું છે કે ભાઈ આપણી બુદ્ધિને આપણે પવિત્ર કરવી જોઈએ. કેટલું પવિત્ર થાય? ઈશ્વરાર્પણ અર્પિત કર્મ ભી. ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી થયેલું કર્મ. આમ તો કર્મથી ચિત્ત શુદ્ધ થાય એવું કહેવા કરતા મનમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ છે એ ચિત્તને શુદ્ધ કરનારી છે. એ બુદ્ધિ જે છે એ બુદ્ધિને ધરાવવા માટે, એ બુદ્ધિ જેનું આવાહન કરવા માટે કર્મ એક નિમિત્ત બને છે. જે પણ માણા ફેરવતા હોય તો જે મણકો નિમિત્ત બને
રામ 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 યાદ દેવડાવવા માટે, તેમ કર્મ નિમિત્ત છે. કર્મ વસ્તુ શુદ્ધ કે અશુદ્ધ કંઈ કરતું નથી. બધાને આપી છે. હા, એટલે કર્મ જે ભાવનાથી કરવામાં આવે છે એ ભાવના મનને શુદ્ધ કરે કે અશુદ્ધ પણ કરે. એટલે ઈશ્વરાર્થ કર્મ બિહી, જે કંઈ કર્મ આપણે કરીએ એમાં એ દરમિયાન ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવા માટે ભાવના આપણા મનને પવિત્ર કરે. એ ભાવનાનું આપણા માટે આવાહન કરવા માટે કર્મ નિમિત્ત બને છે. તો ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી પરમપૂતયા બુદ્ધિ અત્યંત પવિત્ર બને. ઈશ્વર પવિત્રાણામ પવિત્રમ્ય, પવિત્રમાં પવિત્ર ઈશ્વર છે. એટલે જેટલે અંશે આપણે મનમાં ઈશ્વરનું આવાહન કરીએ એટલે અંશે આપણું મન પવિત્ર બનતું જાય. તો આ પહેલું પગથિયું કહ્યું કે કર્મ કરતી વખતે ઈશ્વરાળ બુદ્ધિથી ધીમે 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 આપણું મન પવિત્ર થાય. શાસ્ત્ર અવબોધ અનંતરમ નિવૃત્તિ શાસ્ત્રાર્થ અવબોધેન. મન પવિત્ર થયું એટલે હવે મનને ક્યાં આપણે યોજવું જોઈએ? તો કે શાસ્ત્રના શ્રવણમાં, મનમાં, વિચારમાં, એ શાસ્ત્રમાં જે ઉપદેશ કરવામાં આવે છે એને આપણે બોધ પ્રાપ્ત કરીએ છીએ કે એ માટે હવે એ પવિત્ર મનને આપણે યોજવું જોઈએ. એમ કરવાથી વળી પવિત્ર થાય. અજ્ઞાનરૂપી અપવિત્રતા દૂર થાય. પહેલાં રાગદ્વેષરૂપી જે મળ હતો એ દૂર થાય કર્મથી કે ભાવનાથી. હવે અવબોધથી, ઉપદેશથી આપણને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે છેવટે અજ્ઞાનરૂપી મલિનતા દૂર થાય. આમ મલિનતા દૂર કરવાના બે તબક્કા કયા? જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મયોગેન યોગીનામ. તો પેલો કર્મયોગ છે એનાથી મહદઅંશે રાગદ્વેષ દૂર થાય, અને જ્ઞાન યોગથી છેવટની અશુદ્ધિ છે અહંકાર, એ પણ દૂર થાય. તો અહંકાર સંકળાયેલા જે બી બાકીની અશુદ્ધિઓ પણ દૂર થાય. કારણ જ્ઞેન, કારણનો જાણકાર એટલે શું? ઇદમસ્ય કારણમ, ઇદમસ્ય કારણમ કારણાદિ અભિજ્ઞેન. જેનામાં કાર્ય કારણનો વિવેક છે. આ કારણ છે અને આ કાર્ય છે. એટલે કે જીવનની અંદર કશી વસ્તુમાં નિર્ણય કરવા માટે આપણામાં આ સમજ હોવી જોઈએ કે કેમ થયું કે પેલું કર્યું એટલા માટે, તો આ કરું છું માટે આમ થશે. તો સતત આપણે જીવનની અંદર જે કંઈ બની રહ્યું છે એને જેમ જેમ સમજીએ તેમ તેમ ધીમે ધીમે આપણે આપણા માર્ગમાં ધીમે ધીમે જરૂર હોય તે પ્રકારે ફેરફાર કરતા જઈએ. પેલું કર્યું માટે આ થયું, આજે થોડું ઈચ્છનીય છે કે નથી? ઈચ્છનીય છે તો ફરી કરશું, ઈચ્છે નથી તો આપણે બદલશું. આ પ્રકારે આપણા જીવન સતત આ કાર્ય કારણ વિચાર કરતા રહીએ તો ખબર પડે કે જે પ્રકારનું પરિણામ આવ્યું, આ પરિણામ માટે કયા પ્રકારનું કારણ હતું, કયું કર્મ કરવામાં આવ્યું, કઈ ભાવના સેવવામાં આવી, જેના પરિણામે આ પરિણામ આવ્યું. સતત આ પ્રકારે જ્યારે નિરીક્ષણ થતું હોય, વિશ્લેષણ થતું હોય, એથી કારણાદિ અભિજ્ઞેન ઇત્યર્થ. આ પ્રકારે કાર્યકારણ વગેરેની સમજ ધરાવનાર છે. વિચાર આત્મન વિચાર અનિશમ કર્તવ્ય. આવા સાધકે અનિશમ સતત આત્મનો વિચાર કરવો જોઈએ. હવે મારી પાસે બહુ લાંબી ટીકા છે, હું વાંચું છું, તમે એનો ભાષા સાંભળાવું છું. બધાને મળી ગઈ. ચલો ભાઈ, કઈ વાત નહીં. ઇત્થમ મોક્ષ દ્વારપાલમ
समाख्यम आद्यम उपवर्ण्य। तो मोक्षना 4 દ્વારપાળકા પહેલું છે શમ, પછી વિચાર, પછી સંતોષ અને પછી સાધુ સંગમ. પહેલો દ્વારપાળ છે શમ, એનું વર્ણન કર્યા પછી દ્વિતીયમ વિચારમણિષ્ય. હવે ગ્રંથકાર કહે છે કે એક દ્વારપાળનું વર્ણન કર્યું. એ દ્વારપાળ છે વિચાર. શમ, વિચાર, સંતોષ, સાધુ સંગમ. આ શમનું વર્ણન થયું. આ વિચારનું વર્ણન કરે છે. તો વશિષ્ઠ ઋષિ કહે છે શાસ્ત્ર અવબોધ અમલયા ધિયા. કઈ બુદ્ધિ છે જે શાસ્ત્રના અવબોધથી નિર્મળ બનેલી છે? તો શાસ્ત્ર શું વસ્તુ છે? તત્ર અર્થ અનર્થ અનુબંધ વિચાર, સારાસાર વિચાર, હેયોપાદેય વિચાર, પ્રમાણ તાત્પર્ય વિચાર, આત્મ 5 પ્રકારનો અથવા 5 અવસ્થાનો વિચાર કયો. આપણે વિચાર તો કહ્યું, પણ વિચાર કોને કહેવાય? પહેલું છે સારાસાર વિચાર. કયું સાર અને અસાર? તો કઈ વસ્તુ સાર ધરાવે છે, કઈ વસ્તુ અસાર છે, સાર વગરની છે, એ પહેલા જે સાર વગરની છોડી દેવામાં આવે. હેયો પાદે વિચાર. અસાર હોય એ હે એટલે ત્યાગ યોગ્ય છે, જે સારયુક્ત હોય એ ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. પ્રમાણ તાત્પર્ય વિચાર. પ્રમાણના આધારે તાત્પર્યનો, શાસ્ત્રના તાત્પર્યનો વિચાર કરવો. કે શાસ્ત્રનું તાત્પર્ય ક્યાં? જીવ બ્રહ્મ ઐક્યમાં શાસ્ત્રો. એ પ્રકારે તાત્પર્યનો વિચાર કરવો. ઉપક્રમ ઉપસંહાર વગેરે લિંગથી. આત્મતત્વ પરીક્ષા છે, અને પછી છેવટે આત્મતત્વની પરીક્ષા. એ 5 પ્રકારના વિચાર કયો. તો અનુબંધ વિચાર, અર્થ અનર્થ અનુબંધ વિચાર, અર્થ અનર્થનું કારણ છે એનો વિચાર, સારા સાર વિચાર, સારને સાર શું છે એનો વિચાર, હેયોપાદે શું ત્યાગ કરવું જોઈએ, શું ગ્રહણ કરવું જોઈએ એનો વિચાર, પ્રમાણ તાત્પર્ય વિચાર, પ્રમાણના આધારે શાસ્ત્રના તાત્પર્યનો વિચાર કરવો, અને આત્મતત્વ પરીક્ષા, આત્મતત્વની પરીક્ષા કરવી. આ 5 પ્રકારનો, 5 અવસ્થાનો વિચાર છે. તો કેમ વિચાર કરવો? પણ અહીંયા કહે છે ટીકાકાર, તત્ર સ્વાભાવિક પ્રવૃત્તિ વિષયાણામ ચ અનર્થ અનુબંધિતા. જો આપણે માત્ર આપણા સ્વભાવનું જ અનુસરણ કરીએ, મનમાં જે તરંગ આવે એ તરંગ પ્રમાણે વર્તીએ, તો પછી આપણા રાગદ્વેષે આપણું સંચાલન કરવાના છે. વસ્તુ એવી છે કે રાગદ્વેષ તો રહેલા છે. કશું પણ કરવા માટે આપણે તૈયાર થઈને આપણા રાગદ્વેષ પ્રગટ થઈને આપણા મનનો કબજો અથવા એનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરે, એને સ્વાભાવિક પ્રવૃત્તિ કહેવાય. સામાન્ય માણસ તો મન બધી આવે કે જન્મ એ પ્રકારે કર્મ કરતો હોય છે. તો આ પ્રકારે જે સ્વભાવ એટલે રાગદ્વેષ. રાગદ્વેષથી પ્રેરાની જે પ્રવૃત્તિ થાય એ તો અનર્થ જન્માવનારી છે, અનર્થ અનુબંધિતા, અનર્થ કરનારી છે. એક વસ્તુ શાસ્ત્રીય પ્રવૃત્તિ વૈરાગ્યાદેશ છે, પુરુષાર્થ અનુબંધિતા. તો આપણું મન વિષયની જે ઈચ્છા કરે એ પ્રકારે વર્તન કરી તો અનર્થમાં લઈ જનારું છે. ત્યારે શાસ્ત્રીય પ્રવૃત્તિ કરે પેલી સ્વાભાવિક પ્રવૃત્તિ, આપણા રાગદ્વેષથી પ્રેરણા પ્રવૃત્તિ કરીએ. પણ જીવનમાં કોનું શાસન છે? વાસનાનું શાસન છે કે શાસ્ત્રનું શાસન છે? વાસના કહો, રાગદ્વેષ કહો, એનું શાસન જીવનમાં છે એ આપણા જીવન નિયંત્રણ કરે છે કે આપણે શાસ્ત્રનું શાસન સ્વીકાર્યું છે? તો શાસ્ત્રીય પ્રવૃત્તિ વૈરાગ્ય આદેશ છે. શાસ્ત્રને અનુસરીને પ્રવૃત્તિ કરીએ
જોડે જોડે વિવેક વૈરાગ્યથી પુરુષાર્થ બંધિતા તો આપણો પુરુષાર્થ સિદ્ધ થાય. માત્ર આપણા આવેગોનો વશ થઈએ તો અનર્થ ઉત્પન્ન કરે, જ્યારે શાસ્ત્રના આદેશને વશ થઈએ અને જોડે જોડે વિવેક વૈરાગ્યનો આશ્રય લઈએ તો પુરુષાર્થ સિદ્ધ થાય. એટલે અન્વય વ્યતિરેકાદિના પરીક્ષાત્મક આદ્ય આ પ્રકારની પરીક્ષા કરવી. અન્વય વ્યતિરેક, જ્યાં સ્વાભાવિક પ્રવૃત્તિ છે ત્યાં અનર્થ છે, જ્યાં શાસ્ત્રીય પ્રવૃત્તિ છે ત્યાં આગળ અર્થવત્તા છે, પુરુષાર્થ છે. આ પ્રકારે અન્વય વ્યતિરેકથી નક્કી કરવાનું કે આપણે શું કરવાનું છે. આ પહેલો વિચાર થયો. કયો? અર્થ અનર્થ અનુબંધ વિચાર. અર્થ એટલે કઈ વસ્તુ છે આપણે ઉપયોગી છે, આપણા હિતમાં છે, કઈ વસ્તુ અહિતમાં છે. પછી કહે છે સ્ત્રી પુત્ર સ્વદેહાદિષુ સ્વતઃ બીજતઃ પરિણામતઃ અશુચિમૂત્રાદિ અમંગલત્વ પરીક્ષાત્મા. હવે આ બધી વસ્તુઓ જે છે વિવેક વૈરાગ્ય, તો અહીંયા દોષ દર્શનથી વૈરાગ્ય જન્મે આપણામાં. રાગ ક્યાં છે? સ્ત્રી પુત્રાદિષુ, પુત્ર દાર ગૃહાદિષુ, પુત્ર હોય, દારા હોય, ગૃહ હોય, આ બધી વસ્તુઓ છે મતલબ આપણે સ્વાભાવિક આસક્તિ હોય, રાગ હોય. એનું દોષ દર્શન કરીએ તો પછી એ આસક્તિ છે એ તો કોઈ પ્રકારના વિચાર કર્યા વગર સ્વભાવથી જ જન્મતી હોય છે. રોજ ખુરશીમાં બેસું ને એમાં આસક્તિ જન્મે, પછી પેન્સિલ લખતો તો એમાં આસક્તિ જન્મે. આસક્તિ વસ્તુ એવી છે ને, આપણે ધ્યાન ના આપીએ તો જેની સાથે સતત સંપર્ક થતો હોય એની સાથે રાગ દ્વેષ જન્મવાના જ છે. આસક્તિનો અર્થ બંને ગણવાનો. એટલે કે જ્યાં સ્ત્રી પુત્ર પોતાનો દેહ આ બધામાં જે આસક્તિ છે એમાં દોષ દર્શન કરો. સ્વતઃ સ્વયં અપવિત્ર છે, બીજતઃ જેમાંથી જન્મે એ પણ અપવિત્ર છે, પરિણામતઃ એનું પરિણામ પણ અપવિત્રતામાં છે, અશુચિ બિનમૂત્રાદિ અમંગલત્વ અપવિત્ર વસ્તુઓ છે, અમંગળ વસ્તુઓ છે, અશુદ્ધ વસ્તુઓ છે. આ પ્રકારની પરીક્ષા કરવી તો આ સ્ત્રી પુત્ર વગેરેમાં પોતાના દેહમાં વૈરાગ્ય જન્મે. પછી આગળ દેહાદિ બ્રહ્મલોક સુધીના બધા સુખો માટે આપણામાં તદ્વૈરાગ્યમ જિહાસાયા દર્શન શ્રવણાદિષુ દેહાદિ બ્રહ્મ પર્યંતે અનિત્ય ભોગ વસ્તુની. દેહથી મળીને બ્રહ્મલોક સુધીમાં જે ભોગના સાધનો છે બ્રહ્મલોકાંત સુખાનામ અનિત્યત્વ દુઃખ સંબિન્નત્વાદિ પરીક્ષાત્મા. આપણે જે કોઈ વિષયનું સુખ મળે ને, પછી રસગુલ્લા ખાતા હોઈએ, સિનેમા કશાય પણ તે વિષયનું સુખ મળે, બ્રહ્મલોક સુધીનું બધું જે સુખ છે એ પહેલાં અનિત્ય છે. અનિત્ય એટલે શું છે? થોડો સમય માટે ચાલનારનું છે, પછી જતું રહેવાનું છે. દુઃખ સંબિન્નત્વ, સુખ જ્યારે મેળવતા હોઈએ ત્યારે પણ દુઃખ સાથે હંમેશા દુઃખ ભળેલું જ હોય છે. કોઈ વિષયનું કોઈ સુખ નિર્ભેળ હોતું નથી, હંમેશા દુઃખ સાથે સુખ મળેલું જ હોય. કારણ કે એ વિષયને પ્રાપ્ત કરવામાં દુઃખ છે, એને જાળવવામાં દુઃખ છે, એના વિયોગમાં દુઃખ છે. અને કશાનો અનુભવ કરે ત્યારે મનમાં યાદ આવે કે તે દિવસ જેવું તો નથી. આ એ પ્રકારનો એક સાતિશય અસંતોષ રહેલો છે. એ વિષયના સુખમાં હંમેશા દુઃખ ભળેલું જ હોય. એક તો અનિત્ય હોય, પાછું દુઃખ ભળેલું હોય. આ પ્રકારની પરીક્ષા કરવી આ બીજો પ્રકારનો વિચાર છે. એ તો વૈરાગ્ય મોક્ષ હેતુ, વૈરાગ્ય જન્મે અને આમાંથી છૂટીને છેવટે મોક્ષની ઈચ્છા જન્મે. આ પ્રકારના વિચારથી
મુમુક્ષોત્તરમપી, ચાલો મુમુક્ષ તો જન્મી ખરી, મોક્ષ એટલે મોક્ષ પ્રાપ્ત ઈચ્છા જન્મી આપણને. મોક્ષ સાધનમ કર્મ ઉપાસનમ એવા, મોક્ષનું સાધન કર્મ છે કે ઉપાસના છે. તે સમુચ્ચિત ઉત જ્ઞાન સમુચ્ચિત કર્મ ઉપાસનો સમુચ્ચય થવો જોઈએ કે પછી જ્ઞાન સાથે સમુચ્ચય થવો જોઈએ. ઉત જ્ઞાન અમેવેતી, કર્મ મોક્ષનું સાધન છે, ઉપાસના મોક્ષનું સાધન છે, કર્મ ઉપાસના સમુચ્ચય મોક્ષનું સાધન છે કે માત્ર જ્ઞાન મોક્ષનું સાધન છે. આવી પરીક્ષા કરવી એ ત્રીજા પ્રકારનો વિચાર થયો. યદાપી જ્ઞાન એવું નક્કી થયું કે જ્ઞાન જ મોક્ષનું સાધન છે, તદાપી તત્કેમ સાંખ્ય વૈશેષિકાદ અભિમતમ કપિલ ગૌતમ ઉક્ત તત્ત શાસ્ત્ર પ્રમાણકમ. બધા શાસ્ત્રો જ્ઞાનનો ઉપદેશ કરે છે. કપિલ મુનિએ સાંખ્યની રચના કરી, ગૌતમ મુનિએ ન્યાયશાસ્ત્રની રચના કરી. આ બધા ષડ દર્શન છે ને, યોગ, સાંખ્ય, મીમાંસા, વૈશેષિક, ન્યાય, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, આ બધા પોતાની તો મોક્ષનું વર્ણન કરતા હોય ને સાધનનું વર્ણન કરતા હોય. તો ચાલો જ્ઞાન એટલે આ શાસ્ત્રોમાં કરાયેલો ઉપદેશ એ જ્ઞાન છે કે પછી શ્રૌતમે કે પછી ઉપનિષદમાં જે ઉપદેશ છે એ જ્ઞાન છે, એ પણ વિચાર કરવો જોઈએ. યદાપી શ્રૌતમ, શ્રુતિ ઉપનિષદ દ્વારા જેનો ઉપદેશ એ જ જ્ઞાન મોક્ષનું સાધન છે. તદાપી કેમ શ્રુતિનામ દ્વૈત ઉદ અદ્વૈતે, ઉપનિષદ છે એનું તાત્પર્ય શામાં છે? દ્વૈતમાં છે કે અદ્વૈતમાં છે? સવિશેષ એવું તો નિર્વિશેષ. ઉપનિષદ છે સવિશેષ પરમાત્માનું પણ નિરૂપણ કરે છે કે નિર્વિશેષ પરમાત્મા. આત્મેનાત્મની વા, આત્મનું કે અનાત્મા. તાત્પર્ય આ પ્રકારે ઉપનિષદ તાત્પર્ય નિર્ણય કરવો એ ચતુર્થ ચોથી અવસ્થાનો વિચાર છે. શ્રવણ એ ઉચ્ચતે, અને શ્રવણ કહેવામાં આવ્યું તો તાત્પર્ય નિર્ણય થાય. તો શાસ્ત્રના તાત્પર્યનું નિર્ણય કરવાનું સાધન છે શ્રવણ. શ્રુત્યાદિ પ્રમાણાપી અદ્વિતીય સચ્ચિદાનંદ બ્રહ્માત્મની તાત્પર્ય અવધારણેપી. ચાલો ભાઈ, શ્રુતિ પ્રમાણ છે એ પણ અદ્વિતીય સચ્ચિદાનંદ બ્રહ્મમાં એમનું તાત્પર્ય છે એ પ્રકારનો નિશ્ચય થયો. શ્રુતિનો અર્થાત ઉપનિષદનું તાત્પર્ય શેમાં છે? અદ્વિતીય સચ્ચિદાનંદ બ્રહ્મ આત્મ સ્વરૂપ, એ બ્રહ્મ જ આત્મા છે એ પ્રકારનો બોધ આપવો એ એમનું તાત્પર્ય છે. સ્વાત્મની પરમાર્થ તથાત્વમ સંભવત નવા. શ્રુતિ તો કહે છે તું બ્રહ્મ છે, અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ તું છે, એવું આપણને શાસ્ત્રના શ્રવણથી તાત્પર્ય નિર્ણય થયો ખરો. પણ હું જ્યારે વિચાર કરું સ્વાત્મની પરમાર્થ તથાત્મ સંભવતી નવા, વાસ્તવમાં હું જે છું એમાં આ પ્રકારની હું બ્રહ્મ સચ્ચિદાનંદ બ્રહ્મ હોઈ શકું, અદ્વિતીય સચ્ચિદાનંદ બ્રહ્મ હોઉં કે ના હોઉં, ભલે ઉપનિષદ કહે છે, પરંતુ પરમાર્થતઃ તથાત્મ સંભવતી નવા. આપણને તો કહે તું પૂર્ણ છે, તો કે શાસ્ત્રએ તો કહ્યું પૂર્ણતાની કોઈ એવી જાતની સંભાવના હું ધરાવું તો બ્રહ્મ છે, પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, એવું શ્રવણ તો કરું. પછી એ પ્રકારની સંભાવના હું ધરાવું છું, આનંદ સ્વરૂપ હોઈ શકું, પૂર્ણ હોઈ શકું, બ્રહ્મ હોઈ શકું. ઇતિ રત્ન પરીક્ષા ન્યાયના, રત્નની પરીક્ષાનો ન્યાય, એના માટે ઝવેરી પાસેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એટલે એવી રીતે અનુભવનિષ્ઠ ગુરુ સતીર્થ્યાદિ સંવાદેન, હા, એટલે અનુભવનિષ્ઠ ગુરુ હોય, સ્વયં પોતાના બ્રહ્મચાર્ય વગેરેનો સંવાદ હોય,
જીવેશ્વર જગત તત્વ પરિશોધન છે. જીવનું શું સ્વરૂપ છે, ઈશ્વરનું શું સ્વરૂપ છે, જગતનું શું સ્વરૂપ છે, એના તત્વ પર વિચાર કરવો, શોધન કરવું, એમાં સત્ય શું છે, મિથ્યા શું છે. અવધારણ જ્યાં સુધી આવો નિશ્ચય ન જન્મે, બ્રહ્માત્મૈક્યનો નિશ્ચય ન જન્મે ત્યાં સુધી પરીક્ષા કદાચ કરવી એવો પાંચમો વિચાર છે. તત્ર આદ્યાનામ ત્રયાણામ ફલમ સાધન ચતુર્થ સંપત્તિ. પહેલા ત્રણ પ્રકારના વિચાર કર્યા, એનું પરિણામ શું આવે છે? સાધન ચતુષ્ટ સંપત્તિ. અંત્યોસ્તુ ક્રમાત પ્રમાણ પ્રમેય અસંભાવના નિવૃત્તિ. છેલ્લા બે જે કહેવામાં પરીક્ષા કહેવામાં આવી એમાં ક્રમથી પ્રમાણ અસંભવ અને પ્રમેય અસંભવની નિવૃત્તિ. કે ઉપનિષદ પ્રમાણ હોઈ શકે કે નહીં? ઉપનિષદ તો બ્રહ્મ છે, હું હોઈ શકું કે નહીં? આવી અસંભાવના છે એની નિવૃત્તિ થાય એ પ્રકારની પરીક્ષા કરવી. તત્ર આદ્ય યદ્યપિ ભાગ્યવશતઃ સ્વતોપી ચ ભવતિ. ચાલો પહેલું જે છે પેલું વિવેક વૈરાગ્ય વગેરે છે એ તો સ્વતોપી ભવતી, એટલે એ તો આપણે પોતાની બુદ્ધિથી વિચારી શકીએ. તથાપિ સ્વપ્રત્યય દૃઢીકારાય, કદાચ આ બધી વસ્તુ આપણે પોતે પણ વિચાર કરીને આ નિર્ણય પર આવી શકીએ, સંભવ છે. એ પર્યાપ્ત નથી. આ શાસ્ત્રમાં વારંવાર કહેવામાં આવ્યું કે ભાઈ સુખદેવજી પણ પોતે પણ વિચારી રાખેલું હતું, પણ તોય ગુરુ પાસે જવું પડે. આ બધા મહાનુભાવો જે સ્વયં આ નિર્ણય પર આવ્યા હતા એ બધાને પણ છેવટે ગુરુજી પાસે જઈને એને માટેનું અવધારણ એટલે કે નિશ્ચય પ્રાપ્ત કરવો પડ્યો. પોતે વિચાર કરીને જે નિર્ણય પર આવ્યા હોઈએ એમાં પણ અમે શંકા રહ્યા કરે કે અમે ક્યાંક ભૂલ તો નહીં કરી હોય ને. પણ જ્યાં આપણે મહાપુરુષ પાસે જઈએ અને એમની પાસેથી આપણે ખાતરી પ્રાપ્ત કરીએ ત્યારે આપણો વિશ્વાસ જન્મે. પુનઃ ગુરુશાસ્ત્ર પુરસ્સરમ કર્તવ્યા. અંતેથી પોતાને જે વિશ્વાસ પોતાને જે સમજ જન્મી છે એને દૃઢીકરણ કરવા માટે વળી પાછું ગુરુ અને શાસ્ત્ર છે એનો આશ્રય લેવો જોઈએ. અંત્યો તુ ગુરુશાસ્ત્રાવય ભવત એતિ સરસાધારણ્ય. છેલ્લી બે છે એ તો ગુરુને શાસ્ત્રથી જ પ્રાપ્ત થાય. પહેલું કદાચ ભાગ્યવશ પોતે પ્રાપ્ત કરીએ, પણ છેલ્લા બે પ્રકારના વિચાર છે તો આ પાંચ પ્રકારના વિચાર ગયા, છેલ્લા બે તો ગુરુને શાસ્ત્રથી પ્રાપ્ત થાય. એ સર્વસાધારણ્ય શાસ્ત્ર અવબોધ, એટલે કે આ શ્લોકમાં શાસ્ત્ર અવબોધ મલયા, શાસ્ત્ર અવબોધ અમલયા ધિયા. શાસ્ત્રના અવબોધથી જ એની બુદ્ધિ નિર્મળ થઈ છે. એટલે આ બધું કરવાથી કહ્યું આ શાસ્ત્રના અવબોધથી આટલા બધા વિચારો કરી ત્યારે બુદ્ધિ નિર્મળ બને. કારણજ્ઞેને વિચાર કર્તવ્ય. કારણજ્ઞેન વિષય પૂર્વપક્ષ સિદ્ધાંત પ્રયોજન વિભાગ જ્ઞાનવતા પુંસા. બ્રહ્મસૂત્રમાં જોઈશું કે દરેક અધિકરણ છે એમાં પહેલા સંશય આવે, પહેલા વિષય આવે, સંશય આવે, પૂર્વ પક્ષ આવે, ઉત્તર પક્ષ આવે અને સિદ્ધાંત આવે. આ પાંચ અવયવ આવે. એટલે વિષય સંશય, વિષય એટલે સંશય પાડ્યો. વિષય એ કયો શ છે? મૂર્ધન્ય. વિષય એ કયો છે? તાલવ્ય. એટલે એક આપણે કવિ ષટકોણનો શ અને બે શંકરનો આવું લે ગુજરાતીમાં બધા. તો એ પ્રકારે
धिया परमपूतया कारणज्ञ विचार। कारणज्ञ कोने कहवाय? कारण जानना तो क्या प्रकार है? विषय, संशय, पूर्व पक्ष, सिद्धांत, प्रयोजन, विभाग, आ બધા વિભાગનું જ્ઞાન ધરાવનાર જે હોય એવા બુદ્ધિશાળી મનુષ્ય આ પ્રકારે વિચાર કરવો જોઈએ. પ્રમાણ, પ્રમેય તત્વ, પ્રતિપાદન ઉપાય કુશળ ગુરુના સહવા, અથવા તો આ બધું જ્ઞાન ધરાવનાર ગુરુ હોય છે એમના ચરણમાં બેસીને આ પ્રકારનો વિચાર કરવો જોઈએ. તત્ર ચિત્ત સુધી ઉપયોગમ દર્શે પરમ પૂતયા, ચિત્ત પરમ શુદ્ધ હોય એવા આવું કારણ એટલા બધું જાણનારા જે છે એવા મોક્ષ વડે અનિશમ આત્મ વિચાર કર્તવ્ય, દિવસ રાત સતત આત્માનો વિચાર કરવો જોઈએ. એટલે ક્યાંથી ક્યાં તમને ટૂંકમાં અહીંયા આવી વાત કરતા હોય ને પછી ત્યાંથી બીજી વાત કરતા હોય, ત્યાંથી પછી ત્રીજી વાત કરતા હોય, પણ આવા વચ્ચે આવા શ્લોક મૂકી દેવામાં આવે. એ પ્રકારે ઉપદેશ આગળ વધી રહ્યો છે, આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ, અહીંયા તો શું છે ભાઈ? અહીં તો આપણું આ છે પૂર્ણાનંદ સ્વભાવ સ્વજનહિત કૃતે માયોપાત્તકાય કારુણ્યાદુદ્ધિશુર જનમનવરતમ મોહપંકે નિમગ્નમ આવિશ્યાંતર્વસિષ્ઠમ ભૈરપી કલયન શિષ્યભાવમ વિતેને યસંવાદેન શાસ્ત્રામૃતજલધિમમું રામચંદ્રમ પ્રપદ્યે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.